પામતા પાંજો ગીરી ચડી જાય ગુરુ કૃપા બળ ઓર છે અંધ દેખતા જંગલમાં મંગલ બને પાપી બને પવિત્ર અચર જન જરે કરે મરણ બને છે અખંડ વિશ્વાસ વસુ સાચા ત્રિગુરુ રડવડ તો કેમ રાજની ભયમ નહીં મારા મુજ ગુણ ગુરુ રાજ ગુણ માનું અનંત અમા બાળક કર પોળા કરી દે દરિયાનો શ્રીમદ રાજચંદ્ર હું શ્રદ્ધાળુ બાળ અચૂક આશ્રય આપીને પળ પળ લ્યો સંભાળ. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે. પત્ર ક્રમાંક 40 171 પાનું અધૂરેથી. અનેક પદ્ધતિએ અનેક મનુષ્યો જે ધર્મનું પ્રતિપાદન કરતા હોય અને તે મનુષ્યોને પરસ્પર મતભેદનું કારણ થતું હોય તો તેમાં તીર્થંકર દેવની એક પદ્ધતિનો દોષ નથી, પણ તે મનુષ્યોની સમજણ શક્તિનો દોષ ગણી શકાય. ભગવાનના માર્ગને ભગવાનના નામે જુદી જુદી પદ્ધતિ થાય. અનેક પદ્ધતિ અનેક મનુષ્યો ધર્મ પ્રતિપાદન કરતા હોય. કોઈ કે ભાઈ મૂર્તિ પૂજાય, કોઈ ના પૂજાય, કોઈ કે મુખ પર કોઈ ના બંધાય, કોઈ ફૂલ મુકાય, કોઈ ફૂલ ના મુકાય, કોઈ કે આઠમ થાય ને કોઈ કે પોચમ થાય. આવા અનેક પદ્ધતિથી થાય છે. તે ભગવાનનો દોષ નહીં, પણ જીવની સમજણનો દોષ છે. એ રીતે નિર્ગ્રંથ પ્રવર્તક અમે છીએ એમ જુદા જુદા મનુષ્ય કહેતા હોય, તેમાંથી તે મનુષ્ય પ્રમાણ અબાધિત ગણી શકાય કે જે વિતરાગ દેવની આજ્ઞાના સદભાવે પ્રરૂપ અને પ્રવર્તક. આ કાળ દુષ્મ નામથી પ્રખ્યાત છે. દુષ્મ કાળ એટલે જે કાળમાં મનુષ્યો મહાદુઃખ વડે આયુષ્ય પૂર્ણ કરતા હોય તેમજ ધર્મારાધના રૂપ પદાર્થો પ્રાપ્ત કરવામાં દુઃસમતા એટલે મહાવિઘ્નો આવતા હોય તેને કહેવામાં આવે છે. અત્યારે વિતરાગ દેવને નામે જૈન દર્શનમાં એટલા બધા મત ચાલે છે કે તે મતરૂપ છે, પણ સતરૂપ જ્યાં સુધી વિતરાગ દેવની આજ્ઞાનું આલંબન કરી પ્રવર્તન ન હોય ત્યાં સુધી કહી શકાય નહીં. એ મત પ્રવર્તનમાં મુખ્ય કારણો મને આટલા સંભવે છે. પહેલું, પોતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિર્ગ્રંથ દશાની પ્રાધાન્યતા ઘટાડી. બીજું, પરસ્પર બે આચાર્યોને વાદ વિવાદ. ત્રીજું, મોહનીય કર્મનો ઉદય અને તે રૂપે પ્રવર્તન થઈ જવું. ચોથું, ગયા પછી તે વાતનો માર્ગ મળતો હોય તો પણ તે દુર્લભ બોધિતાને લીધે ન ગ્રહો. પાંચમું, મતિની ન્યૂનતા. છઠ્ઠું, જેના પર રાગ તેના છંદમાં પ્રવર્તન કરનારા ઘણા મનુષ્યો.
સાતમું દુષમ કાળ અને આઠમું શાસ્ત્ર જ્ઞાનનું ઘટી જવું. બસ એ રીતે ધર્મ નિર્ગુણ ધર્મ પ્રવર્તક અમે છીએ. જુદા જુદા મનુષ્યો કહેતા હોય. સ્થાનકવાસી કે છે કે અમે જૈનના સાચા પ્રવર્તક છીએ. શ્વેતંબર કે અમે સાચા છીએ. ત્યારે પેલા તુલસી પંથી તેરા પંથી કે અમે એના સાચા છીએ. બીજું કે અમે સાચા છીએ. એમાં પાછળ બે ચાર ભેદ છે. કોને સાચું માનવું? સાચા તો બધા એક સરખા હોય, જુદા જુદા વર્તે છે. સાચા રીતે મનાય. નિશાળમાં ગણિતનો દાખલો કાઢ્યો, સાચા બધા મળતા હોય તો 91 રૂપિયા જવાબ આવે. તે જે 10-15 છોકરા હોય સાથે બધાને એક જ હોય જવાબ. સાચાના બે જવાબ ન હોય તો આ જુદું જુદું કેમ? જૂઠા છે. કોણ તો બધા જૂઠા છે, કોણ તો એક સાચો છે ને બધા જૂઠા છે. બધા સાચા તો વિવાદ થાય જ નહીં. એક અજ્ઞાનીના 100 મત, લાખો જ્ઞાનીનો એક મત. એ રીતે નિર્ગ્રંથ ધર્મ પ્રવર્તક અમે છીએ. પેલા કામે છે અમે છીએ. તેમાં પાછા ફોટા પડ્યા કે તું જૂઠોનો હાચો, તો પેલો કે તું જૂઠોનો હાચો. હું આ લોડિયા પતરિયા લડે તો હતો નહીં, પણ નવીન જીવનું શું થાય? શું કરે જીવ નવીન? કોઈ બહારથી આવ્યો, વિચારનું શાસન જાણીને અહીં ઝઘડા દીઠા. ઉપદેશક પણ તહેવારે શું કરે જીવ નવીન. એ રીતે ધર્મ પ્રવર્તક અમે છીએ. એમ જુદા જુદા મનુષ્ય કહેતા હોય, તેમાંથી તે મનુષ્ય પ્રમાણ અબાધિત ગણી શકાય કે જે વિતરાગની આજ્ઞા સદભાવપૂર્વક અને પ્રવર્તક હોય, એની આજ્ઞાના પ્રમાણે ચાલતા હોય ને આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરતા. બધા કેમ એની આજ્ઞા પદ્ધતિ જુદા જુદા કેમ? ભગવાને પોચમ કઈ છઠ કઈ હતી? પોચમ કઈ હતી જો કરતા બે જુદા કેમ? ભગવાને નગ્નતા કઈ હતી કે કપડા પહેરવાના કઈ હતા? તો જુદા કેમ? કોણ તો બે જૂઠા હોય, કોણ તો એક શાસ્ત્ર જ જૂઠો હોય. પ્રમાણ બાધિત કોણ કહેવાય? વિતરાગ દેવની આજ્ઞાના સદભાવે પરોપક અને પ્રવર્તક હોય. અમે એમાં તેનું કરીએ છીએ.
કાળ દુષ્મ નામથી પ્રખ્યાત છે. દુષ્મ લે ધર્મ પામવો અઘરો, પાળવો અઘરો, એને ટેકો મળે તે અઘરો. બીજું ભલે ઓછું થયું, ધર્મની હાનિ થઈ છે તે દુષ્મ કાળ કયો, દુઃખે કરીને પ્રાપ્ત થાય. એવા સત્સંગ નહીં, એવો જોગ નહીં, એવા પુરુષો નહીં, ઝઘડા વધ્યા છે. પંચમ કાંડના વર્ણન કૃપાદેવે કહ્યું છે, બધા જુદા જુદા પ્રવર્તકો થશે અને જૂઠું ચલાવશે. પંચમ કાળ કાળ. નામે અમય પાઠ છે હા, મોક્ષમાં. અને બીજો પાઠ તે પેલા છે પણ પ્રવેશિકામાં, હા, એમાં વિસ્તાર છે. 117 પાનામાં છે. 117 આ છનું પાન, છનું પાન. હા, બચો હમણાં જ શાસન. શિક્ષા પાઠ 53, મહાવીર શાસન. હમણાં જે શાસન પ્રવર્તમાન છે તે શ્રમણ ભગવાન મહાવીરનું પ્રણીત કરેલું છે. ભગવાન મહાવીરને નિર્વાણ પધાર્યા 2414 વર્ષ થઈ ગયા. મગધ દેશના ક્ષત્રિયકુંડ નગરમાં ત્રિશલા દેવી ક્ષત્રિયાણીની કુખે સિદ્ધાર્થ રાજાથી ભગવાન મહાવીર જન્મ્યા. મહાવીર ભગવાનના મોટા ભાઈનું નામ નંદીવર્ધમાન હતું. મહાવીર ભગવાનની સ્ત્રીનું નામ યશોદા હતું. 30 વર્ષે તેઓ ગૃહસ્થાશ્રમમાં રહ્યા. એકાંતિક વિહારે 12.5 વર્ષ એક પક્ષ તપ આદિ સમ્યક આચારે એમણે અશેષ ગણઘાતી કર્મને બાળીને ભસ્મીભૂત કર્યા અને અનુપમેય કેવળ જ્ઞાન અને કેવળ દર્શન રુજુવાલિકા નદીને કિનારે પામ્યા. આપણે પરોડીએ ત્યાં થઈ નીકળ્યા હતા ને નદીના પુલ આગળ, એ રુજુ બાલિકા વિદર કલકત્તા પણ જતા હતા. એકંદર 72 વર્ષની લગભગ આયુ ભોગવી સર્વ કર્મ ભસ્મીભૂત કરી સિદ્ધ સ્વરૂપને પામ્યા. વર્તમાન 24 એ છેલ્લા જીનેશ્વર હતા. એઓનું આ ધર્મતીર્થ પ્રવર્તે છે તે 21,000 વર્ષ એટલે પંચમ કાળની પૂર્ણતા સુધી પ્રવર્તશે એમ ભગવતી સૂત્રમાં પ્રવચન છે. આ કાળ 10 અપવાદથી યુક્ત હોવાથી એ ધર્મતીર્થ પર અનેક વિપત્તિઓ આવી ગઈ છે, આવે છે અને પ્રવચન પ્રમાણે આવશે પણ ખરી. જૈન સમુદાયમાં પરસ્પર મતભેદ બહુ પડી ગયા છે. પરસ્પર નિંદા ગ્રંથોથી જંજાળ માંડી બેઠા છે. વિવેક વિચારે મધ્યસ્થ પુરુષો મત મતાંતરમાં નહીં પડતા જૈન શિક્ષાના મૂળ તત્વો પર આવે છે. ઉત્તમ શીલવાન મુનિઓ પર ભાવિક રહે છે અને સત્ય એકાગ્રતાથી પોતાના આત્માને દમે છે. વખતે વખતે શાસન કંઈ સામાન્ય પ્રકાશમાં આવે છે પણ કાળ પ્રભાવને લીધે તે જોઈએ એવું પ્રફુલ્લિત ન થઈ શકે. વંક જડાય પછીમાં એવું ઉત્તરાધ્યાન સૂત્રમાં વચન છે. એનો ભાવાર્થ એ છે કે છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીના શિષ્યો વાંકા અને જડ થશે અને તેમની સત્યતા વિશે કોઈને બોલવું રહે તેમ નથી. આપણે ક્યાં તત્વનો વિચાર કરીએ છીએ, ક્યાં ઉત્તમશીલનો વિચાર કરીએ છીએ, નિમિત્ત વખત ધર્મમાં ક્યાં વ્યતીત કરીએ છીએ, ધર્મતીર્થના ઉદય માટે ક્યાં લક્ષ્ય રાખીએ છીએ, ક્યાં દાજ વડે ધર્મ તત્વને શોધીએ છીએ. શ્રાવક કુળમાં જન્મ્યા એથી કરીને શ્રાવક, એ વાત આપણે ભાવે કરીને માન્ય કરવી જોઈતી નથી.
એને માટે જોઈતા આચાર, જ્ઞાન, શોધ કે એમાંના કંઈ વિશેષ લક્ષણો હોય તેને શ્રાવક માનીએ તો તે યથાયોગ્ય છે. દ્રવ્ય આદિ કેટલાક પ્રકારની સામાન્ય દયા શ્રાવકને કે જન્મે છે અને તે પાળે છે, તે વાત વખાણવા લાયક છે. પણ તત્વને કોઈક જ જાણે છે. જાણ્યા કરતા જાજી શંકા કરનારા અર્ધદબ્દો પણ છે. જાણીને અહંપત કરનારા પણ છે, પરંતુ જાણીને તત્વના કાંટામાં તોડનારા કોઈ વિરલા જ છે. પરંપરામનાયથી કેવળ મન પર્યવ અને પરમ અવધિ જ્ઞાન વિચ્છેદ ગયા. દ્રષ્ટિવાદ વિચ્છેદ ગયો. સિદ્ધાંતનો ઘણો ભાગ વિચ્છેદ ગયો. માત્ર થોડા રહેલા ભાગ પર સામાન્ય સમજણથી શંકા કરવી યોગ્ય નથી. જે શંકા થાય તે વિશેષ જાણનારને પૂછવી. ત્યાંથી મનમાં તો ઉત્તર ન મળે તો પણ જીન વચનની શ્રદ્ધા ચળ વિચળ કરવી નહીં. અને કાંત શૈલીના સ્વરૂપને વિરલા જાણે છે. ભગવાનના કથનરૂપ મણીના ઘરમાં કેટલાક પ્રાણીઓ દોષરૂપી કાણું શોધવાનું મથન કરી અધોગતિજન્ય કર્મ બાંધે છે. લીલોત્રીને બદલે તેની સુકવણી કરી લેવાનું કોણે કેવા વિચારથી શોધી કાઢ્યો છે? આ વિષય બહુ મોટો છે. એ સંબંધી અહીં આગળ કંઈ કહેવાની યોગ્યતા નથી. ટૂંકામાં કહેવાનું કે આપણે આપણા આત્માના સાર્થક અર્થે મતભેદમાં પડવું નહીં. ઉત્તમ અને શાંત મુનિનો સમાગમ, વિમળ આચાર, વિવેક, દયા, ક્ષમા એનું સેવન. મહાવીર તીર્થને અર્થે બને તો વિવેકી બોધ કારણ સહિત આપો. તુચ્છ બુદ્ધિથી શંકિત થવું નહીં. એમાં આપણું પરમ મંગળ છે એ વિસર્જન કરવું નહીં. પછી બીજો પંચમ કાળનો પાઠ આવે છે મોક્ષ મેળા. 117મું પાનું. તો એ જ આ છે. શિક્ષા પાઠ 81 પંચમ કાળ. કાળચક્રના વિચારો અવશ્ય કરીને જાણવા યોગ્ય છે. જિનેશ્વરે એ કાળચક્રના બે ભેદ કયા છે? પહેલો ઉત્સર્પિણી, બીજો અવસર્પિણી. એકેકા ભેદના 6 આરા છે. આધુનિક વર્તન કરી રહેલો આરો પંચમ કાળ કહેવાય છે અને તે અવસર્પિણી કાળનો 5મો આરો છે. અવસર્પિણી એટલે ઉતરતો કાળ. એ ઉતરતા કાળના 5મા આરામાં કેવું વર્તન આ ભરત ક્ષેત્રે થવું જોઈએ તેને માટે સત્પુરુષોએ કેટલાક વિચારો જણાવ્યા છે. તે અવશ્ય જાણવા જેવા છે. એવો પંચમ કાળનું સ્વરૂપ મુખ્ય આ ભાવમાં કહે છે: નિર્ગ્રંથ પ્રવચન પરથી મનુષ્યની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. ધર્મના મૂળ તત્વોમાં મતાંતર વધશે. પાખંડી અને પ્રપંચી મતોનું મંડન થશે. જનસમૂહની રુચિ અધર્મ બની વળશે. સત્ય, દયા હળવે હળવે પરાભવ પામશે. મોહ આદિ દોષોની વૃદ્ધિ થતી જશે. દંભી અને પાપિષ્ટ ગુરુઓ પૂજ્યરૂપ થશે. દુષ્ટ વૃત્તિના મનુષ્યો પોતાના ફંદમાં ફાવી જશે. મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. શુદ્ધ બ્રહ્મચર્ય આદિ શીલયુક્ત પુરુષો મલિન કહેવાશે. આત્મિક જ્ઞાનના ભેદો અણાતા જશે. હેતુ વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાન ક્રિયા બહુધા સેવાશે. વ્યાકુળ વિષયોના સાધનો વધતા જશે. એકાંતિક પક્ષો સત્તાધીશ થશે. શૃંગારથી ધર્મ મનાશે. ખરા ક્ષત્રિયો વિના ભૂમિ શોકગ્રસ્ત થશે. નિર્માલ્ય રાજવંશીઓ વેશ્યાના વિલાસમાં મોહ પામશે. ધર્મ, કર્મ અને ખરી રાજનીતિ ભૂલી જશે. અન્યાયને જન્મ આપશે. જેમ લૂંટાશે તેમ પ્રજાને લૂંટશે. પોતે પાપિષ્ટ આચરણો સેવી પ્રજા આગળ તે પડાવતા જશે. રાજબીજને નામે શૂન્યતા આવતી જશે. નીચ મંત્રીઓની મહત્તા વધતી જશે. એવો દિન પ્રજાને ચૂસીને ભંડાર ભરવાનો રાજાને ઉપદેશ આપશે. શિયળ ભંગ કરવાનો ધર્મ રાજાને અંગીકાર કરાવશે. શૌર્યાદિક સદગુણોનો નાશ કરાવશે. મૃગ્યાદિક પાપમાં અંધ બનાવશે. રાજ્યાધિકારીઓ પોતાના અધિકારથી 1000 ગુણી અહંપત્તા રાખશે. વિપ્રો લાલચુ અને લોભી થઈ જશે. સદવિદ્યાને દાટી દેશે. સંસારી સાધનોને ધર્મ ઠરાવશે. વૈશ્યો માયાવી,
કેવળ સ્વાર્થી અને કઠોર હૃદયના થતા જશે. સમગ્ર મનુષ્ય વર્ગની સદવૃત્તિઓ ઘટતી જશે. અકૃત અને ભયંકર કૃત્યો કરતા તેઓની વૃત્તિ અટકશે નહીં. વિવેક, વિનય, સરળતા ઇત્યાદિ સદગુણો ઘટતા જશે. અનુકંપાને નામે હિંમતા થશે. માતા કરતા પત્નીમાં પ્રેમ વધશે. પિતા કરતા પુત્રમાં પ્રેમ વધશે. પતિવ્રત નિયમપૂર્વક પાળનારી સુંદરીઓ ઘટી જશે. સ્નાનથી પવિત્રતા ગણાશે. ધનથી ઉત્તમ કુળ ગણાશે. ગુરુથી શિષ્યો અવળા ચાલશે. ભૂમિનો રસ ઘટી જશે. સંક્ષેપમાં કહેવાનો ભાવાર્થ કે ઉત્તમ વસ્તુની ક્ષીણતા છે અને કનિષ્ઠ વસ્તુનો ઉદય છે. પંચમકાળનું સ્વરૂપ આમાંનું પ્રત્યક્ષ સૂચવન પણ કેટલું બધું કરે છે. મનુષ્ય સદ્ધર્મ તત્વમાં પરિપૂર્ણ શ્રદ્ધાવાન નહીં થઈ શકે. સંપૂર્ણ તત્વજ્ઞાન નહીં પામી શકે. જંબુ સ્વામીના નિર્વાણ પછી 10 નિર્વાણી વસ્તુ આ ભરત ક્ષેત્રથી વ્યવચ્છેદ ગઈ. પંચમ કાળનું આવું સ્વરૂપ જાણીને વિવેકી પુરુષો તત્વને ગ્રહણ કરશે. કાળ અનુસાર ધર્મતત્વ શ્રદ્ધા પામીને ઉચ્ચગતિ સાધી પરિણામે મોક્ષ આપશે. નિર્ગ્રંથ પ્રવચન, નિર્ગ્રંથ ગુરુ ઇત્યાદિ ધર્મતત્વ પામવાના સાધનો છે. એની આરાધનાથી કર્મની વિરાધના છે. એટલે દુષ્મ કળાઓ છે. આ દુષ્મ કાળ દુષ્મ હોવાથી વિખ્યાત નામથી વિખ્યાત છે. દુષ્મ કાળ એટલે જે કાળમાં મનુષ્યો મહાદુઃખ વડે આયુષ પૂર્ણ કરતા હોય. કેવો દુઃખ આવી હોનારતો થતી, આવા કપાતો થતા, આવી આત્માની થતી, આવી સુલતાની થતી. વાવાઝોડો, ભયંકર રેડ, અકસ્માત અમથામ થાય છે. ધર્મનું તો નામ નિશાન ચાલુ ગયું. તેમાં ધર્મારાધનારૂપ પદાર્થો પ્રાપ્ત કરવાની ક્ષમતા. ધર્મ સાધન કર, આરાધના સાધન નામ નહીં મળે. દુષ્ય દુઃખે કરીને મળે. સત્સંગ ના મળે, મોતના સાધનો મળે. અરે નાના માનો ગામડામાં પેલી પ્રસાદના શું કે થઈ ગયું રૂપનું બધું. બ્યુટી પાર્લર. હા, બ્યુટી પાર્લર. હા, બ્યુટી પાર્લર. હવે બ્યુટી શું તમારે લોકો બસ ના ખરંગાવે છે ને ખોટો મોજ કરતા પદાર્થો ખોટા ખાય છે. નહીં ખાવાના ખાય છે. પરભો તો છે જ નહીં. જીવડો ભલે મરી જાય, મારે જીવવું છે. આટલા કંઈક સ્થળો સારું હોય, બાકી બહાર તો લોકો સારું ખાતા જ નથી. લસણ ડુંગળી ખાય છે, દારૂ પીવે. ભાગ્ય કો ચોખ્ખો હોય. શું કેવું છે? સાધુ થયેલા છે ભ્રષ્ટાચાર. પૂછવું કોને, કેવું કોને? આ ના ખવાયું તો એનું મન રહ્યું જ નથી. કે મોટો વર્ગ છે, બહુમતી લઘુમતી ના રહ્યા, હવે વધુમતી થઈ. એટલો બધા નાગો થયો તે લુગડા પહેરેલા તો જતા શરફ આવે. 1000 નાગા બેઠા હોય તો લુગડા ફરતું શરમાવા જેવું. મારું લુગડું પહેન જવાય. ધર્માદનારૂપ પદાર્થો પ્રાપ્ત કરવામાં દુષ્મતા એટલે મહાવિઘ્નો આવતો હોય તેને કહેવા કે જે કાળમાં ધર્મ સાધનો દુર્લભ, પતનનો સહેલો ધર્મ સાધનો. જૈન સમોસા
ના ખપે તાર પણ જૈન નોમ આપીને વેચે છે. કપડા એવો ધ્વટ, બધી બીબીઓ થઈ ગઈ, કોઈ હિંદવાણી જ રહી જ નહીં, બધી બીબીઓ. પુરુષો કરતા તો બૈરાય વધારે પણ થાય છે. કુદરતના નિયમે મૂકી દીધો છે. આવતો દાંટો મારી દીધો કોઈ દસરા ધર્મ જતા રહ્યા. આચરણ પણ એવા ગુણ, ગમે તે ખાય, ગમે તે દેખતા ગમે તે વર્તન કરે, શરમ નથી, લાજ મર્યાદા નથી. છોકરો બીડી પીવે ને પીવે તો છોરમોનો પીવે, આ તો આપની હોમો બેઠો બેઠો બીડીઓ પીવે, અને બાપે છોકરા હાથે ટીવી જોવે છે. લાજ મર્યાદા ક્યાં રહી? મંદિરો કોઈ જવું જ નથી. આમ ઉઠે એવું જ રાડિયો રાડ પાડે ઘરમાં. પેલા ઉઠે એવું ભગવાનનું ભજન થાય. બૈરો ઘંટી ફેરે ને તો પરોડીના ગીતો ગાતા હોય. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, રાત જા રે. આજે તો ઘરમાં જ રેડિયો રાડિયો પાડે છે. ભગવાનનું નામ ચાલ્યું ગયું છે. બે ભરવાડ ભેગા થયું કે રામ રામ. અરે હિસાબ ગણે ને તો વ્યાજરામ 8 લેખે, વ્યાજરામ 4 લેખે. આજે રામ નામે ચાલ્યું. ભેગા રામ 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 ને આજે તો ગુડ ડે, ગુડ નાઇટ. ગુડ નાઇટ ને તમારી રાત સારી થાવ, તારો દાડો સારો સારો એટલે મોજ બીજું શું. ભગવાન નામ ચાલ્યું. અને ઉઠે વાત ચા, ચાની ચા ના, આખો દાડો ચા ચા ચા. ચા ક્યાં હતી? પહેલું ઉઠીને ભગવાનનું નામ દેવાનું હોય. અને ભક્તો જૈનો અને વૈષ્ણવો તો ઉઠે એવા પથારીમાંથી ઉઠીને પહેલા મંદિરમાં જાય. વાસી મોડે બધી ભક્તિ કરી પછી નહીં ધોઈને ફરી પૂજા કરવા જાય. વૈષ્ણવો એમ છે હો, પેલા ઉઠીને વાસી મોડે દર્શન કરી આવે, પછી નહીં ધોઈને ફરી પાછો જાય. બધું પ્રભુમય હતું. અત્યારે બધું છે તે મોજમય છે, મોજ. અત્યારે વિતરાગ દેવને નામે જૈન દર્શનમાં એટલા બધા મત ચાલે છે કે તે મતરૂપ છે પણ સતરૂપ નથી. મત ખોટી પકડ, કદાગ્રહ, મારું ખરું. પેલા પુસ્તકમાં 15 વાંચ્યું તે સાધુ લડી મળે, મારા માર. તિથિનું કારણ 2 તિથિ. હવે 2 તિથિ 1 તિથિ એમનો લડવાનો હોય.
પણ શત્રુ જ્યાં સુધી વિતરાગ દેવની આજ્ઞાનો આલંબન કરી પ્રવર્તતા ન હોય ત્યાં સુધી કહી શકાય નહીં. રાગદ્વેષ મૂકો ને દ્વેષ મૂકો, એને બદલે ચોથ ને પાંચમ વળી એક નહીં હજારો મત થયા છે. જૈન કા નાનો શીકડો ધર્મ, હિન્દુની આગળ તો એનો ગણતરી જ નથી. આ હિન્દુ ફૂંક મારે ને તો જૈનો ઉડી જાય એટલી જ ફૂંક એમની છે. અબોધોની સંખ્યામાં, તમે લાખોની સંખ્યામાં છો. તે કેટલા અમુક ગણેલા અને એમાં એટલા કકડા. કકડા જ પાસે બધાના વિરોધમાં એ કકડા જ નાશ થઈ જવાના લડી લડી. એ મત પ્રવર્તતામાં મુખ્ય કારણો મને આટલા સંભવે છે. આ જુદા જુદા મત કેમ પડ્યા એનું કારણ કૃપાઉદય મને આ લાગે છે. એક, પોતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિર્ગમ દશાની પ્રાધાન્યતા ઘટાડી હોય. શિથિલ પોતાથી ન થાય ને ઢીલું કરી દીધું. પણ એમ ના કર કે મારાથી નથી થતું, પણ સાચું તો આ છે. પણ જો ઢીલાને હાથું માન્યું, બે લુગડા બહેનોને સાધુ, એક લુગડું સાધુને, એટલું પ્રરૂપેલું. એક જ આટલું ટૂંકો પુરુષ પહેરે સાધુ. અત્યારે તો લુગડા થોકડા થોકડા હોય છે. પછી તીજે પૂરે એક વખતની ગોથરી કહેલી, અત્યારે 5 વખત જાય છે. હવા મુઠે વાત ચા નાસ્તો લઈ આવે, પછી 11 વાગે ફરવા જાય, પછી 2 વાગે ચા લેવા જાય, પછી હું 5 વાગે વાળું ના રોટલા લેવા જાય. શિથિલતાના લીધે પછી આમ જ એમ કહ્યું આમ થાય. પોતાની શિથિલતાના લીધે કેટલાક પુરુષોએ નિર્ગંથ દશાની પ્રાધાન્યતા ઘટાડી હોય. એનાથી ના ચાલ્યું એટલે ઓલે ઢીલો માર્ગ મૂક્યો. પરસ્પર બે આચરણ વાદ વિવાદ, આ તો મોટું ભયંકર વાદ વિવાદ થાય એટલે તારું જૂઠું મારું હાથું, પછી પક્ષ પડે કે ડકાર કેટલા પક્ષ એટલા જુદા પડ્યા. મોહની કર્મ નો ઉદય, તે રૂપે પ્રવર્તન થઈ જવું. મોહની પ્રબળ એટલે આચરણ પણ ઢીલા થઈ ગયા. માથામાં તેલ નખાય નહીં, સાધુ માથામાં તેલ નાખે છે. વાહનમાં બેસાય નહીં તો વાહનમાં બેસે છે. ડોળીમાં સાધુ છે,
કે ઊંચકનાર સાધુઓ ને પગમાં જૂતો ના હોય. આજે તો ડોળીમાં ઊંચકનારા ભોય લોકો પગમાં જોડા હોય. તે આ વખત જોઈને ચાલે. પગલું એમ કે વચ્ચે તો કોરું રે પૈડાવાના જ ગબડતા જ આખા રોડ ઉપર એક જ જીરું બાકી ના રહે. ગબડ્યા મળી જાય. આ સાયકલ ઉપર ને બેઠેલી ગાડીઓ ઉપર સાધુ સાધુ ફેરવે છે. માણસ તો જોઈને મૂકે પગ, અને તે અહીંથી તો પાયડા તો ઉપર ફર્યા જ કરે. આખો જણ કરોડ મકડ બધો મરી જાય. અને જમવાનું વરવા જવાનું બદલે બીજું લાવી આપે તો ખાઈ લે. દવા ના છૂટકે કરવાની પણ દવાઓ ચાલી હોય છે. સાબુ વાપરે છે, સાબુની ના છે. નને કે ચીજ ધોવાએ પોષણ કે જીવ મરાય. કેટલાક સાધુઓ પૈસાના નામે તમારી પાસે સાબુ લે માગે છે. એક બધું આગા શાસ્ત્રમાં એક જૈન સાધુ, પછી કે તમારું નામ શું? મગનભાઈ. હું સાધુ થયેલો, મારું મગનભાઈ હતું. મારે સાબુ જોઈએ છે. લઈ આપો. ના ના, પૈસા આપશો તો ચાલશે. તમે ક્યાં તકલીફ લો? એવા પૈસા ભેગા કરે. કારણ કે એને શિથિલતા ઘરથી જ અધૂરું રહ્યું તો પૂરું કરવા માટે ઘેર શાક પરણે મળતું હોય તો અહીંયા આગળ 2-4 મળે તો અહીંયા જો. કેટલા ગ્રીફ્યુ થઈને પાછા ફરે છે. પછી સાધુ પણ આચાર કરતા તો શું, પહેલો જે આચાર હતો ને તેથી પૂરો વર્તે છે. એટલો મનમાં થઈ જાય કે આ તો સાધુ પણ કદી લેવું જ નહીં. ગ્રહાયા પછી તે વાતનો માર્ગ મળતો હોય તો પણ દુર્લભ બુદ્ધિતાને લીધે ન ગ્રહવો. પકડ્યું પૂછડું, સાચું મળતા તને જૂઠું પકડ્યું. મતિની ન્યૂનતા, બુદ્ધિ કમી. જેના પર રાગ તેના છંદમાં પ્રવર્તન કરનારા ઘણા મનુષ્યો રાગ એની પાસે ટોળું વળે. અને ટોળું વળે તો વાત જ જુદી. પછી જોવાનું નહીં, આટલા બધા છે ને મૂર્ખા થતું ભેગો મૂર્ખા. બુદ્ધ કહ્યું આગળ મતિની ન્યૂનતા. વિચારવાનું કે આ ટોળું સાચું છે જૂઠું, મોટું છે માટે કંઈક હશે. આટલા બધા મૂર્ખા આવતા હશે, પણ દેખા દેખી મૂર્ખા થયેલા હોય. મૂળ વાત, આ બધાનું મૂળ જોઈએ તો આ જીવને ભૌતિક વાસના જતી નથી. એટલે જેમ ભૌતિક વાસના પોસાય અને પણ ધર્મ કહેવાય ડબલ ના. રદ્દી સેજ હોદી કાઢ્યું, ભોગમાં બ્રહ્મ સમાધિ. હવે શું કોઈ ખોટું?
જોતું વૈદે કર્યું, ખાઓ પીઓ લહેર કરો, ચકાચક લાડુ ખાઓ, એમ્બેસેડર ગાડીમાં ફરો, છત્રી રાખો અને પૈસા રાખો, રાત્રે ખાઓ, ગમે ત્યારે ખાઓ. આવું મળતું હોય તો આકરો ધર્મ કોણ પાળવા જાય? તેમ જૈનોમાં સિદ્ધિતા નાખી દીધી છે. દુષ્મકાળ અને શાસ્ત્ર જ્ઞાનનું ઘટી જવું, આ બધા કારણો જુદા જુદા મતમતાંતર થવાનું બન્યું. બોલો એટલા બધા મતો સંબંધી સમાધાન થઈ નિશંકપણે વિતરાગની આજ્ઞા રૂપે માર્ગ પ્રવર્તે એમ થાય તો મહાકલ્યાણ, પણ તેવો સંભવ ઓછો છે. ઓછો છે. આવા વિરેગીનું પડતરો કેમનું ભેગું થાય? એક ખંડ હોય તો પણ કેટલાય કકડા થઈ ગયા. કકડા કેમ ના હોંધવા? મોક્ષની જિજ્ઞાસા જેને છે તેની પ્રવર્તના તો તે જ માર્ગમાં હોય છે, પણ લોક કે ઓગ દ્રષ્ટિએ પ્રવર્તનારા પુરુષો તેમજ પૂર્વના દુર્ઘટ કર્મના ઉદયને લીધે મતની શ્રદ્ધામાં પડેલા મનુષ્યો તે માર્ગનો વિચાર કરી શકે કે બોધ લઈ શકે એમ તેના કેટલાક દુર્લભ બોધી ગુરુઓ કરવા દે. ગુરુ એ વાતે છૂટવા જ ના દે. ચાવી ચડાવે, તમે શું બંગડીઓ પહેરી? એમાં તો સાધુ થયા છે. લડો. વીર સેના ઉભી કરી, શિવસેના તો ઉભી કરે, પણ તમે વીર સેના ઉભી કરો છો. લડાવે છે. એ ધર્મ માટે થયેલા જ નહીં, પોતાનું માન મોટાઈ માટે સાધુ થયેલા. ત્યાર પછી જેમ માન મળે એ રીતે વર્તવાનું, વિધાન દબાવવાના, ટોળો વધાર કરવાના અને શ્રાપ ઉશ્કેરવાના. કેટલાક દુર્લભ બોધીઓ ગુરુઓ કરવા દે અને મતભેદ ટળી પરમાત્માની આજ્ઞાનું સમ્યક દશાથી આરાધન કરતા તે મતવાદીઓને જોઈએ એ બહુ અસંભવિત છે. અસંબિત છે. એ મતવાદીઓ થઈ જોઈએ અસંબિત છે. સર્વને સરખી બુદ્ધિ આવી જઈ, સંશોધન થઈ, વિતરાગની આજ્ઞારૂપ માર્ગનું પ્રતિપાદન થાય, એ સરળતા જો કે બને તેવું નથી. આ બધા કકડા અંધાય છે રીતે. એક હોદે તો બીજા બે થાય, કદાચ બે હોદે તો બીજી બાજુ બીજા તૂટે. સ્થાનકવાસીના કેટલા સંગાળ્યા છે, ક્યારે ભેગા થાય? એવા ડેરાવાસીના કેટલા ગથ છે, ક્યારે ભેગા થાય? અને સ્થાનકવાસી ડેરાવાસી બે ચેતંબર છે, ક્યારે ભેગા થાય? આ દિગંબરને ચેતનભાઈ જૈન છે, ક્યારે ભેગા થાય? આંખો જ લડે છે ત્યાં. આનું કારણ લોકોને ભૌતિક માધ્યમ ઘટ્યું નથી. બહારથી ધર્મ કે છે, પણ મિલકતો, મકાનો, દેરાસરો, ધર્મશાળાઓ, એ બધી મિલકત એનું માધ્યમ છે. આરાધન કરતા તે મતવાદીઓને જોઈએ બહુ અસંબિત છે.
સરસ સરખી બુદ્ધિ આવી જઈ, સંશોધન થઈ, વિતરાગની આજ્ઞારૂપ માર્ગનું પ્રતિપાદન થાય. સરળતા જો કે બને તેવું નથી, તો પણ સુલભોધી આત્માઓ અવશ્ય તે માટે પ્રયત્ન કર્યા રે પરિણામ શ્રેષ્ઠ આવે એ વાત મને સંભિત લાગે છે. સતત મળ્યા રે અને કોઈ સુલભોધી આત્માઓ તો થઈ શકે, પણ એવા સુલભોધી છે જ નહીં, દુર્લભોધી આડા જ ચાલે, ભાગીને કકડા કરે પણ હોધે નહીં. આ એક મોટો દોષ હવે કે છે. દુષ્મકાળના પ્રતાપે જે લોકો વિદ્યાનો બોધ લઈ શક્યા છે, ભણેલા, આ કાળના ભણેલા, કળિયુગના ભણેલા, અંગ્રેજી ભણેલા, બહારની વિદ્યા ભણેલા, તેમને ધર્મ તત્વ પર મૂર્તિ શ્રદ્ધા જણાતી નથી. ભણેલા તો શ્રદ્ધા જ નથી. મંદિર બધા તો વેવલો મૂર્ખો. અમે તો ડાયા થતા હશે, દોડ્યા જાય તો ભણેલા આમ જ છે, મંદિર ના જવાય. દુષ્મકાળનો પ્રતાપ છે. જે લોકો વિદ્યાનો બોધ લઈ શક્યા છે, તેમને ધર્મ તત્વ પર મૂર્તિ શ્રદ્ધા ધરાતી નથી. ભણેલો ભાગ્ય મંદિરમાં આવતો, અભણ એ વંજાય મંદિર, ભણેલા જતા છે. જેને કઈ શ્રદ્ધા લીધે હોય છે, તેને વિશેની કઈ ગતાગમ જણાતી નથી. ભણેલા તો ધર્મ પહેરતા, કોકને હોય ત્યારે એને ભાન નથી, ગતાગમ નથી. ગતાગમ વાતો કોઈ નીકળે, કોઈ બુદ્ધિ વાળો નીકળે, બધું નીકળે, તો તેને તે વસ્તુની વૃદ્ધિમાં વિઘ્ન કરનારા નીકળે, વિઘ્ન કરનારા નીકળે. મંદિર શું જવાનું છે? આ ઘણું લોકોનો કોમ છે ને. ધર્મ તેનો કહેવાય. ભગવાને ઊંચા નીચા થાવ છો, એના કરતો લોકોનો પોટલો જ કોને? કુવા ખોદો, અવાડા કરો, દવાખાના કરો, પર બરોબર કોણ દીઠો? અરે ગપ્પો મારો છો. આ દેખાતું છે નહીં કરતા અસામાન્ય વચ્ચે લાગી જાય. વાત તો સાચી છે. મૂળ વાત ભૌતિક ભાવના થતી નથી, એક જ વાત છે. ગતાગમ વાળો કોઈ નીકળે તો તેને તે વસ્તુની વૃદ્ધિમાં વિઘ્ન કરનારા નીકળે. બીજો ઘણા સાર્વજનિક કામ કરવાનો છે, તો મંદિરનો કામ કરે છે. તો ભક્તિ કરવા ગયો, શું તો બાજુ ઉગવાની તો ગૌ થવાના, ત્યાં વરાત થવાનો. પેલાને કરવા તો પેલું કરવા લોકોનું ભલું થાય. સાચું ભલું તો જ્ઞાનીએ જોયું છે. આત્મિત કરવું હોય તેને ભૌતિક ભાવ મૂકવો પડશે. કૃપા તો ઠેર ઠેર કર્યું છે. મોક્ષને ને સંસારને મેળ કાંઈ એવો નથી. ગમે ત્યારે પણ આ વિષય મૂકવા પડશે. વિષય કશાય રે
અને મોક્ષ તો એવું બને જ નહીં. વિષય કશાય સંસાર, વિષય કશાનો નાશ એ મોક્ષ. આ તો મોજ ને મોક્ષ ને કયો મેળ ખાય? ગતાગમ વાળો કોઈ નીકળે તો તેને તે વસ્તુની વૃદ્ધિમાં વિઘ્ન કરનારા નીકળે, પણ સહાયક ન થાય એવી આજની કાળચર્યા છે. આ તો તેદારે વાત કરી. વધારે તો ક્યારે બગડ્યું છે? સ્વરાજ આવ્યો પછી. એવી કેળવણી પામેલા અને ધર્મની દુર્લભતા થઈ પડી છે. ભણેલા તો કલબોમાં જાય, મહોત્સવ કરે, એના સભ્ય થાય, અસભ્ય મંદિર ના. હવે કેળવણી વગરના, કેળવણી વગરના લોકોમાં સ્વાભાવિક એક આ ગુણ રહ્યો છે કે આપણા બાપ દાદા જે ધર્મને સ્વીકારતા આવ્યા છે તે ધર્મમાં જ આપણે પ્રવર્તવું જોઈએ અને તે જ મત સત્ય હોવો જોઈએ. તેમજ આપણા ગુરુના વચન પર જ આપણે વિશ્વાસ રાખવો જોઈએ. પછી તે ગુરુ ગમે તો શાસ્ત્રના નામ પણ જાણતા ન હોય, પણ તે જ મહાજ્ઞાની છે એમ માની પ્રવર્તવું જોઈએ. તેમજ આપણે જે માનીએ છીએ તે જ વિતરાગનો બોધેલો ધર્મ છે. બાકી જૈન નામે પ્રવર્તે છે તે મત સગળા અસત છે. આમ તેમની સમજણ હોવાથી તેઓ બિચારા તે જ મતમાં મચ્યા રહે છે. એનો પણ અપેક્ષાથી જોતો દોષ નથી. શું કરે એની બુદ્ધિ જ ઓછી છે. ગુરુએ ગુસાડી દીધેલું, તમને પકડાયું છે મૂકશો નહીં. કેળવણી વાળા તો શ્રદ્ધા જ નથી, મંદિરમાં જ આવતું નથી. કેળવણી વગરના શું છે? આપણા બાપ દાદા કરતા એ કરવું. શા માટે કરવું નહીં? બાપ દાદા કરતા હતા માટે કરવું. એમને બીજી કશી સમજણ જ નથી, બુદ્ધિ ચાલતી નથી, ગાળે પહોંચાડ્યા જ કરે છે. સાચું સંગ જોયું નથી, બાપ દાદા કરતા તે કર્યા કરીએ, એ નામ ધર્મ. તે ધર્મ જ આપણે પ્રવર્તવું જોઈએ, તે જ મત સત્ય હોવો જોઈએ. એ સાચું છે. તે આપણા ગુણવત્તન પર આપણે વિશ્વાસ રાખવો જોઈએ. એ ખોટું બોલે, જૂઠું બોલે તો પણ સાચું માનવું જોઈએ. એમના આચાર પણ આપણે ચાલવું જોઈએ. એમના આચાર ભલે ભ્રષ્ટ પણ આપણે પણ ચાલવું જોઈએ, કારણ કે આપણે એના શિક્ષક છીએ, એના અનુયાયી. એટલે પગલા પગલું મૂકવાનું. પછી તે ગુરુ ગમે તો શાસ્ત્ર નામ પણ જાણતા ન હોય. એવા ગુરુ થઈ બેઠા હોય છે. ગીતાના 18 અધ્યાય ભણ્યાના જોડાણ બાકી છે, છત્રી કેટલા? ઉટંદર કરે પછી મહારાજ ને કે પાપી, તે પેલો મત પુત્રી. ઉટંદર કઈ પાપી એટલે હરિરોજ પા ને પી, મહારાજ પાપી. તે કુતરી કોતરી બહુ. આવું ઉટંગર ચાલે. આણ સમજુ લોકોનું
જેમ વર્ગણ ખબર અને બ્રાહ્મણો ભણેલા તે લોકોના વડે માર્ગે દોર્યા. જૈનોમાં એવા લાલચુ ને શરીરને ઇન્દ્રિયો પોષનારા પેશી ગયા, આવડે જ માર્ગે ચડાયા. અમે જે ખાઈએ ચાલે, ગમે એ વાપરીએ ચાલે, અહીંયા આવો તો આ દેરાસર કરાવવાની લાલચ છે તોય પડે. શંકેશ્વરનો કોઈ જાતનું બાકી જ નહીં. અને કેટલાય મોટા મોટા આવે, કેટલા ફોન આવે, કેટલા મોટા મોટા રાતે ગાડીઓ લઈને આવે. મને ચમત્કાર વાળો છે બધા બે ભાવ અમે ચમત્કાર તો બે કાકવાર મૂકશો બધા જઈ ગયેલા કઈ તકલીફ બનાવે. જૈનોમાં આવા પડ્યા છે. અને એક સાધુ તો કેટલાક લાખ રૂપિયા લઈ અને ઘર ભેગો થઈ ગયો મુંબઈ. તો એના પાછા એના ટોળાના હોય હોતે. આ પછી શું કેવું, એ ભણેલા લોકોને અવળા ફેરવે. અને જ્ઞાને તો શું કહ્યું, ઝેર ખરે મરજે, કોઈ પડીને મરજે, પણ વ્રત ના કરીશ. પછી આનું જન્મ બધા વ્રત તોડતા થયા. તેમાં આપણા ગુણવત્તર પર આપણે વિશ્વાસ રાખવો જોઈએ. તે ગુરુ ગમે તો શાસ્ત્ર નામ પણ જાણતા ના હોય, પણ તે જ મહાજ્ઞાની છે એમ માની વર્તવું જોઈએ. તેમાં આપણે જે માનીએ છીએ તે જ વિતરાગનો બોધેલો ધર્મ છે. આમ તેમની સમજણ હોવાથી કોની અભણ લોકોની તેઓ વિચારા એમાં એ જ મતમાં માચારે છે. તેનો પણ અપક્ષાથી જોતો દોષ નથી. બોલો જે મત જૈનમાં પડેલા છે તેમાં જૈન સંબંધી જ ઘણે ભાગે ક્રિયાઓ હોય એ માન્ય વાત છે. તે પ્રમાણે પ્રવૃત્તિ જોઈ જે મતમાં પોતે દીક્ષિત થયા હોય તે મતમાં જ દીક્ષિત પુરુષોનું મચાર એવું થાય છે. જે મતમાં તેને મચાર એટલે એ જ એને ગાઢ થઈ જાય. આપણું આ જ દીક્ષિતમાં પણ ભદ્રિકતાને લીધે કાં તો દીક્ષા, કાં તો ભિક્ષા માગ્યા જેવી સ્થિતિથી મૂંઝાઈને પ્રાપ્ત થયેલી દીક્ષા, કાં તો સ્મશાન વૈરાગ્યમાં લેવાઈ ગયેલી દીક્ષા હોય છે. શિક્ષાની સાપેક્ષ પૂર્ણથી પ્રાપ્ત થયેલી દીક્ષાવાળો પુરુષ તમે વિરલ જ દેખશો. અને દેખશો તો તે મતથી કંટાળી વિતરાગ દેવની આજ્ઞામાં રાચવા વધારે તત્પર હશે. આ દીક્ષામાં કેવા ખાવાનું ના મળે, પૈવાનું ના મળે, એના કરતા થાય રોટલો મળે ચાલો જતા રહીએ. બીજું આ તો ખાડે ટીપાઈએ છીએ, ઢેફે ટીપાઈએ છીએ. ત્યાં જાય છે લોકો મહારાજ કે છે મજૂરી કરતા પેટ નથી ભરાતું, એના કરતા ખાવાનું મળશે, લોકો આપણને નમસ્કાર કરશે. વળી તૈયાર મકાન, તૈયાર કપડા, બધે પ્રાસ જુદા જુદા ગામો જોવાનું મળશે.
આવી લાલચ છે. કેટલાક તો ફગડર હોય છે, ઘેર મા બાપને કયું ના કરે એ નીકળી જાય. અહીં તો શરમ પાડે, મા બાપનું કયું ના કરીએ ઉદ્ધત પાડે. દીક્ષિતમાં પણ ભદ્રિકતા લીધે કોઈને ભોર પડતી સાધુ થયા. મહારાજ સમજાવે કે સાધુ થઈ જા, કલ્યાણ થશે. તે પછી સાધુઓ શું, બીજા સાધુઓ એની પણ સેવા કરાવે, આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, અને ભોળીઓ સેવા કરે. ગોણીઓ સાધુ થાય ને મિલકતો વસાવે, અપાચરા, દેરાસરો, ધર્મશાળાઓ, અને બ્રાહ્મણ સાધુ થાય તો પુસ્તકો લખે, પાટીદાર સાધુ થાય તો તપ કર લોકોના કોણના ઘડા ફેરવે. ભદ્રિકતાને લીધે કો તો દીક્ષા બોર પણ થયું, કો તો ભિક્ષા માંગા દેથી મુજાય ને પ્રાપ્ત દીક્ષા. ખાવા ના મળે તાર સાધુ થઈ જઈએ. ભાગ્યાનો ભેગું ભેરું કેરું, કશો ધંધો ના આવડે લુગડો રંગી નાખજો, લોકો તમને આદર પોખાવા મળશે, નમસ્કાર કરશે. નહીં તો તમારી પણ મજૂરી કરાવશે તોય પેટને ખાવાનું મળે, ના કરતા તૈયાર મળે. ભાગ્યાનો ભેરું કેરું. આવી રીતે પણ ઘણા વાત થઈ છે કે ભેળો ના હોતા તો જતું રહે. હરમખોર હોય કેટલાક, હાડકો નમે નહીં વ્યવહારનું, તૈયાર ખાવા જતું રહે. ભિક્ષા માંગ્યા જેવી સ્થિતિ મુજાય ને પ્રાપ્ત થઈ દીક્ષા. કો તો સ્મશાન વાળામાં લેવાય ગઈ દીક્ષા. સ્મશાન વેરાગ એટલે ઘણી પૂરતો વેરાગ થાય, કોઈ નુકસાન થયું હોય, કોઈ મરી ગયું હોય, વૈરે ખબર સંસાર સારો નથી, પછી પાછો ગરવા પડે. એ ધોબીનો પોતો નહીં, ઘરનો ને ઘાટ પરિસ્થિતિ થાય. શિક્ષાની સાપેક્ષ ગુણાથી એ સમજપૂર્વક પ્રાપ્ત થયેલી દીક્ષાઓ પુરુષ તમે વિરલ દેખશો. પહેલાના સાધુ ઘણા જ્ઞાની હોય હતા, ને પેલા શિષ્યનું ભાવિને પણ જાણતા હોય. આમ તો નાની ઉંમરો એમાં તો દીક્ષા તેને વૈરાગનું ક્યાં ભાન નથી. પેલા ગુરુ જ્ઞાની જાણે અનુભવિષ્ય પ્રમાણે. હવે નાની ઉંમર દીક્ષા લીધી તો આખો યુગ પુરુષ થઈ ગયા. પણ એવા સમજણપૂર્વક દીક્ષા લેનારા કોક જ. અને દેખશો તો મતથી કંટાળી વિતરાગ દેવની આજ્ઞામાં રાખવા વધારે તત્પર છે. મતમાં નહીં પડે, ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલતો. એને મૃત નથી કરવો, ચેલા નથી કરવા. આ તો ચેલા કરવા માટે ગોદા માર કરશે. સાધુ થા, સાધુ થા.
સાધુ થાય. ગોદાય ગોદાય સાધુ બનાવે. કારણ કે ક્યું આપવું છે ઝંડો જોડી બીમારી ખાવ. અરે એને જાતે રડીને જમાડવાના હોતા પંચાયત થાય. ઝંડો જોડી આપી દીધો, જાઓ માગી ખાવા. અમારે આટલા ચીલા પણ ચીલા તે તારે સંભાળવા પડશે. પછી અને તે મતથી કંટાળી વિતરાગ દેવની આજ્ઞાઓ રાખવા તત્પર છે. જે સમજીને દીક્ષા લીધી છે એ ભગવાનના માર્ગમાં જશે. સાચો સદાચાર પાડતા હશે અને આત્મિત કરતા હશે. એ ઝઘડામાં કે વાડામાં નહીં પડ્યા. આમ તો વાળો દેખાય પણ એને વાડાને ચુસ્તી નહીં. આત્મલક્ષ્ય હોય. કેટલા વાગ્યા? 5:05 સુખધામ અનંત સુસંત